જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે હેર કટિંગ કરાવવા જતા હતા અને ડીઝલ પણ લાવવાનું છે, બરાબર। તો મિત્રો હવે આપણે નોણા જવાનું છે, ડીઝલ મળે છે કે નહીં મળતું તો જોઈએ। તો મિત્રો ફાઇનલી આપણે શેમાડે પહોંચવા આવ્યા છો જોગણીમાના મંદિરે। અમારે અહીંયાથી 1 કિલોમીટર જોગણીમાન મંદિરેથી નોણા 1 કિલોમીટર દૂર છે, બરાબર। જો અને કાલે આગળથી અમારે ભેંસો માટે ખારી વેચાતી રાખી હતી, એ કાલે જ ભરી ગયા છે અને આજ તો જોઈએ ઘણા ટાઈમથી હેર કટિંગ અને શેવિંગ કરાવવા જાઉં હતું પણ ટાઈમ ના મળતો, બરાબર। આજ તો ફ્રી થઈ ગયો છું પહેલાં હેર કટિંગ કરાવવાનો વિચાર આવી ગયો તો ફ્રી છું તો એ આવું, કેમ કે આપણે કોમ બહુ હતું ને ફ્રી બહુ સાતો નહીં, બરાબર। હવે મળીએ પહેલાં બોલે તો સારી વાત છે, કેમ કે હાલ જલ્દી તો શોર્ટેજ છે, ભલે કંઈ બધું જોઈએ। ઓકે, મળીએ પેટ્રોલ પંપે જઈને। પેટ્રોલ કે ડીઝલ કોઈ છે નહીં, જો દોરી બોતેલી છે કોઈ છે નહીં અને હવે જોઈએ નોણા તો છે નહીં, હવે જઈએ બોતવાડા નક્કી થોડા જવું પડશે, એમ તો હોય તો છે નહીં। હોય તો અમે પેલે દિવસે આવ્યા હતા ને 2 દિવસ પહેલાં, આનું બંધ છે પણ આ તો ચેક કરવા આવ્યા હતા કે પેટ્રોલ કે ડીઝલ આવ્યું હોય તો જોઈએ। હવે હેર કટિંગ કરાવવું છે, પહેલાં જોઈએ કેવું મેળાવે છે, બરાબર। તો હાલ તો હવે નોણા જઈએ, જો ડીઝલ લેવા જવાનું થશે તો રોડા મળે છે હશે તો પેટ્રોલ પંપ છે અને એક બોરતવાડા છે। હવે જોઈએ ચમણા જવાનું થાય છે, બરાબર। કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો। ફાઇનલી આપણે થોડાક લોચા વળી ગયા હતા, એમાં એવું થયું હતું કે ટ્રેક્ટરમાં ડીઝલ થઈ ગયું હતું, તો જો ડીઝલ આલી અને ફેર હેર કટિંગ કરાવવા માટે ફેર જવાનું છે, ત્યાં જવું તો જુઓ હેર કટિંગ કરાવવા બેઠો હતો અને થોડીક 2-3 જણા એમ કે અડધો કલાકની વાર હતી અને મારો નંબર આવ્યો, આવવાની તૈયારી જ હતી અને મારા ભાઈનો ફોન આવ્યો આનંદનો કે ડીઝલ થઈ ગયું છે કે જલ્દી આપવા આવે, એ પછી ડીઝલ લઈને તરત આપવા ગયો અને આપી અને તરત હવે હેર કટિંગ કરાવવા જવું રહો, બરાબર। તો હવે નોણા જઈને હેર કટિંગ કરાવીને પછી મળીએ, બરાબર, કે હેર કટિંગ કેવી લાગે છે। ઓકે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। મિત્રો મસ્ત મજાની હેર કટિંગ કરાવી દીધી છે અને દાઢી પણ ક્લીન કરાવી દીધી છે અને ઘણા સમય બાદ આપણને ટાઈમ મળ્યો તો આવી ગયા હતા, બરાબર। અને અમારા આનંદભાઈ છે કે નહીં, શું કહો, કેવું ચાલે, કહો મજા? તો નોણા ચોકડી ઉપર છે એમની દુકાન આનંદ, ત્યાં નક્કી હેરસ્ટાઈલ, કોને પણ હેર કટિંગ કરાવી હોય તો આવી જવાનું, બરાબર। થરા જતા પણ આવશે ને હારી જતા પણ આવશે, બરાબર। આપણે ચોકડી ઉપર જ છે, તમને બતાવી દઉં, ચોકડીની સામે જ છે, ચામુંડા મોબાઈલ રિપેરિંગની બાજુમાં જ, બરાબર। મિત્રો હવે આપણે ઘરે જવું છે। ઓકે, બ્લોગ કેવો તો કમેન્ટ કરજો, અને નેક્સ્ટ બ્લોગમાં જે બતાવી દઈએ, બરાબર।